નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 18 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ, શુક્લ પક્ષ, તેની 11 છે. આજે છે જેઠ સુદ 11. નક્ષત્ર સ્વાતિ, યોગ શિવ અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે નિર્જળા એકાદશી. એકાદશીઓમાંની એકાદશી એટલે આને નિર્જળા એકાદશી કહેવાય છે. આજે એકાદશીનો ઉપવાસ અન્ન તો નહીં પણ જળ લીધા વગર કરવાનો હોય છે અને તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. અને ભીમ 11 પણ કહેવાય છે, કારણ કે આ એકાદશીનો એટલો મહિમા છે કે ભગવાન કૃષ્ણને ભીમે કહ્યું કે મારાથી તો ઉપવાસ થતા નથી, મને તો ભૂખ બહુ લાગે છે, મારે ખાવું જ પડે છે, પણ એકાદશીનું ખૂબ મહત્વ છે, તો હું શું કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તું આ એક એકાદશી કર, નિર્જળા એકાદશી, તો તને બધી જ એકાદશીનું ફળ મળશે. એટલે ભીમે આ એકાદશી કરી હતી. એટલું આ એકાદશીનું મહત્વ છે, કારણ કે આ ખરેખર તપ કરવાનો સમય છે. ગરમી હોય અને તેમાં પણ જો જળ ગ્રહણ ન કરવાનું હોય તો તે અતિશય તમારા માટે એક પ્રકારની તિતિક્ષા કહેવાય છે. તો આજના દિવસે શક્ય હોય તો કરી શકાય, ન શક્ય હોય તો તમે અડધો ઉપવાસ કરી લો. સાંજના સમયે સંધ્યાકાળ બાદ ત્યાં સુધી જળ ના લો અને સાંજે જળ લઈને પણ એ કરી શકો છો. પણ એકાદશીનું ખૂબ મહત્વ છે. આજે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી જોઈએ, તેના અવતારોની ઉપાસના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો એ આજે શ્રેષ્ઠ ગણાય છે. ઉપરાંત આજે ગાયત્રી જયંતિ છે. માં ગાયત્રી જે મંત્ર સ્વરૂપે છે, પરમ શ્રેષ્ઠ તેજ છે, જે મહામંત્ર કહેવાય, સર્વશ્રેષ્ઠ મંત્રમાંથી કહેવાય છે. અને આજે તો નાસા અને અન્ય પશ્ચિમી દેશોએ પણ સ્વીકાર્યું છે તેનું મહત્વ, તેનો પ્રભાવ અને તેની અસર. આજે ગાયત્રી મંત્રના પણ બને તેટલા જપ અને ઉપાસના કરવા જોઈએ. આજે વિષ્ટિ ભદ્રા છે હતી, જે સવારે 6:25 સુધી હતી, ત્યારબાદ પૂરી થઈ છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે એક વિશેષ વાત કરવા જઈ રહ્યા છે. ઘણી બધી વસ્તુ એવી છે વાસ્તુશાસ્ત્રમાં બતાવે છે કે સામાન્ય છે, પણ તેનો પ્રભાવ ખૂબ અસરકારક હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કેટલીક ચીજો એવી છે કે જે ખાલી વસ્તુ ન રાખવી જોઈએ. જો ખાલી વસ્તુ રાખવામાં આવે તો તેનો દુષ્પ્રભાવ જોવા મળતો હોય છે. કારણ કે વાસ્તુશાસ્ત્રનો હવે આપણા જીવનમાં ખૂબ મહત્વ છે એવું નથી. હજારો વર્ષોથી આ પ્રાચીન શાસ્ત્ર છે, પણ સારી વાત એ છે કે હવે વાસ્તુ શાસ્ત્રમાં જાગૃતિ આવી છે. હવે લોકોમાં એ પ્રકારે સમજણ આવી છે, જાગૃતિ આવી છે. પોતાના ઘર, મકાન, ભવન, ઓફિસ, ફેક્ટરી જે પણ હોય તેને વાસ્તુશાસ્ત્ર સંમત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ આમાં લાલ બત્તી એ પણ છે કે ઘણા બધા એવા પણ વ્યક્તિઓ આમાં આવી ગયેલા છે કે જેને કોઈ અનુભવ નથી, જ્ઞાન નથી, ખાલી કોપી પેસ્ટ કરનારાઓ છે, મિસગાઈડ પણ કરે છે. સોશિયલ મીડિયા એનો લાભ પણ છે અને ગેરલાભ પણ છે. માટે હંમેશા તમે જ્યારે કોઈ માર્ગદર્શન લો ત્યારે જુઓ એ જે તે વ્યક્તિ છે તેનું
બેકગ્રાઉન્ડ ચેક કરવાનો, અનુભવ, જ્ઞાન, એનું ક્વોલિફિકેશન શું છે એ ચેક કરીને ત્યારબાદ તમે એ માર્ગદર્શન લેશો તો ખૂબ સારું રહેશે. આ હિતાવહ છે. હવે આપણે જે મૂળ વાત કરતા હતા કે ખાલી વસ્તુ ન રાખવી. સૌથી પહેલી વસ્તુ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની તિજોરી સેફ ખાલી ક્યારેય રાખવી ન જોઈએ. હવે જમાનો બદલાયો છે, ડિજિટલ મની થઈ ગયા છે, હવે તો બધા ઓનલાઈન પેમેન્ટ વધી ગયા છે, તેમ છતાં થોડા ઘણા પૈસા દરેક વ્યક્તિ રાખતા હોય છે. પહેલાના સમયમાં તો ઘરે જ બધું રાખતા હતા, પણ હવે બેંકો આવી ગઈ છે એટલે ત્યાં જ પૈસા જમા રહેશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ સંજોગોમાં તમારા ઘરમાં એક ખાનું હોય, હવે કદાચ તિજોરી ન રાખતા હો તો કે જ્યાં તમે પૈસા મૂકી રાખતા હો. પૈસા મૂકી રાખવા માટેનું એક ખાનું, એક જગ્યા હંમેશા ફિક્સ રાખવી જોઈએ. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કોઈકને ત્યાં પૈસા આ ખાનામાં પડ્યા હોય અને બીજા ખાનામાં પડ્યા હોય. તમે એનો અર્થ એ થયો કે તમે લક્ષ્મીને માન આપતા નથી, પછી લક્ષ્મી તમારા પ્રત્યે એ જ પ્રકારે રિસ્પોન્સ આપશે. એટલે એ વાતનું ધ્યાન રાખો. આ જ પ્રમાણે તમારું પર્સ છે, પાકીટ છે, એ પણ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. એમાં પણ થોડા ઘણા પૈસા તમારે મૂકી જ રાખવા જોઈએ અનુકૂળતા પ્રમાણે. તો એ તમારા માટે ખૂબ વૃદ્ધિ કરનારું અને પ્રગતિ કરનારું રહેતું હોય છે. જી જી હસીબભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીદભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારા દીકરા માટે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. 8/11/89. ફરીથી જણાવશો? 8/11/89. જી. સમય કયો છે? બપોરે 2 ને 4. જી. અને સ્થળ? વલસાડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે ભાઈ, એમની ઉંમર થઈ ગઈ છે 34-35 વર્ષ, લગ્ન થતા નથી ને થોડુંક મગજ પર બી બધું કંટ્રોલ રાખે ને એવું થાય છે બધું, એટલા માટે. લગ્નમાં શું તકલીફ પડે છે ભાઈ? હજુ કઈ વાત પણ નહીં આવે ને કઈ થતું જ નથી. બહુ ટ્રાય કરીએ પણ થતું નથી. શું કરે છે તમારો દીકરો? અત્યારે મારી સાથે બિઝનેસમાં જ છે. મારું ખાતર ફર્ટિલાઇઝર નો બિઝનેસ છે, ફર્ટિલાઇઝર બિયારણ ને બધું. હા, સારું સારું. મારી ઉંમર બી 63 વર્ષ થઈ ગઈ. સારું, ચાલો જોઈ લઈએ આપણે કેમ આવું છે. કદાચ તમે પહેલાં પણ પ્રશ્ન કરેલો એવું લાગે છે મને, પણ વાંધો નહીં. પ્રશ્ન માટે હું હંમેશા કહું છું કે બને ત્યાં સુધી જે જાતક હોય, જેનો પ્રશ્ન હોય એણે કરવો જોઈએ. શાસ્ત્રમાં ખૂબ સ્પષ્ટ લખ્યું છે. અને આ તો આપણો લાઈવ પ્રોગ્રામ છે, તમે સંપર્ક કરી શકો, વાત સાંભળી શકો, કરી શકો છો. અને પેલી કહેવત છે ને ભાઈ કે છાશ લેવા જવું અને દોણી સંતાડવી કેવી રીતે બને? અને ખરેખર એવું છે કે તમારી પોતાની ઉર્જા તો જ કનેક્ટ વધારે થશે. હા, આપ અને સ્નેહ હોય ને એના માટે આપ ચોક્કસ લાગણી હોય અને ઘણું બધું કર્યું હોય અને આ થતું નથી તો ચિંતા રે વ્યાજબી છે. એટલે આપણે પ્રશ્ન કર્યો છે. ચાલો, તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જોઈએ તો કુંભ લગ્ન અને કુંભ રાશિ આવી રહ્યા છે. 12મા સ્થાનમાં રાહુ છે, પિતૃદોષ બતાવી રહ્યો છે. ગુરુ મહારાજ વકરી છે 5મ સ્થાનમાં અને 7મ સ્થાનનો અધિપતિ સૂર્ય એ તુલાનો નીચનો થયેલો છે. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે. એટલે યોગ મધ્યમ કહેવાય, નિર્બળ કહી શકાય એવું છે. સૌથી પહેલાં તો આપણે એના 2 ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. સૂર્યના જપ અને સૂર્યના અનુષ્ઠાન કરે. રોજ સૂર્ય ભગવાનને જળ તો ચડાવવું આવશ્યક જ છે, પણ સાથે અનુષ્ઠાન કરે, યોગ્ય સંકલ્પ લઈ યોગ્ય મુહૂર્તમાં, એ ખૂબ સારું છે. પોતે કરે તો શ્રેષ્ઠ છે, નહીં તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ. પણ કોઈ વિદ્વાનનું માર્ગદર્શન લેવું પડે આમાં, સંકલ્પ, મુહૂર્ત આ બધું બરાબર છે. અને આગળ વધો તો એ રિઝલ્ટ મળી શકે છે. બીજું કે પિતૃદોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ 2 વસ્તુ કરવાથી અનુકૂળતા વધી શકશે. 2024માં હજી મધ્યમ યુગ છે. 2025માં જેમ જેમ 2 વર્ષ આગળ જશે તેમ એક મધ્યમ યોગ છે 2025ના મધ્યથી 2026ના મધ્યમાં. પણ એ પહેલાં તમે આ ઉપાય કરો. બીજું ખાસ ભાઈ કે તમે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જ્યારે જ્યારે પણ આવા પ્રશ્નો જે બહુ વિલંબ કરાવતા હોય છે, ઘણા સમયથી ચાલતા હોય છે, તો વાસ્તુ દોષ હોવાની ખૂબ સંભાવના છે. અને વાસ્તુ દોષ દૂર કરાવવાથી ખૂબ સારા રિઝલ્ટ પણ મળેલા છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બીજું કશું કોઈ આડાઅવડા વસ્તુમાં ન પડતા, પણ આટલું જે કહ્યું એટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. જી. અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/1/2014. 22/1/2014.
જન્મસ્થળ ચંદીગઢ. અને જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 4:55. જી. અને જન્મસ્થળ ચંદીગઢ. હા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બાબો છે, એ બેબીનો બાબો છે, એ અત્યારે આમ એનો સ્વભાવ થોડો જીદી છે અને શરદીનો થોડો પ્રોબ્લેમ રહ્યા રાખે છે. અને એનું ફ્યુચર કેવું રહેશે આગળ ભણવામાં? શેમાં અભ્યાસ કરે છે? અત્યારે એ 5th માં. ઓકે, સારું સારું. અભ્યાસ કરતો નથી, હમણાં જવાબદાર કોણ ભાઈ? જો એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. સાંભળો, હવે હું તમને જણાવું છું, આપણે વાત કરીએ છીએ, પણ સૌથી અગત્યનું છે ભાઈ કે પેરેન્ટ્સ, માતા પિતા એ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એમની જવાબદારી બને છે. બીજા બધા કારણો બાજુમાં છે. જ્યોતિષ છે, વાસ્તુ છે, એની ફ્રેન્ડશીપ શું છે, આ બધી વસ્તુઓ જે છે એ બીજા નંબરે છે. પહેલી વસ્તુ એ છે કે માતા પિતાની જવાબદારી પહેલી ગણાય. જીવનમાં તમે તમારા સંતાનોને કોઈ સંપત્તિ, પૈસા, ધન કેવો વારસો નહીં આપો તો ચાલશે, પણ બે વસ્તુ આપીને જવાનું. પહેલી વસ્તુ છે સારો અભ્યાસ અને બીજી વસ્તુ છે સારા સંસ્કાર. આ બે વસ્તુ તમારે આપવાની આવશ્યક રહેશે. જો આટલું આપીને જશો ને તો એને જીવનમાં કોઈ તકલીફ નહીં પડે, એ પણ પોતે સફળ જ થશે અને તેની પ્રગતિ નિશ્ચિત છે. હા, પણ તમારી ચિંતા વ્યાજબી છે અને માટે તમે આ પ્રશ્ન કર્યો છે કે ભાઈ કદાચ તમે જે કરો છો પહોંચી નથી વળાતું, તો હવે શું કરવું? તો આપણે કુંડળી પર નજર નાખીશું. જન્મ કુંડળી શું કહી છે, ગ્રહો શું કહી રહ્યા છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાનનો અધિપતિ એ ગુરુ 8મા સ્થાનમાં છે, એટલે અભ્યાસ બાબતે પણ એ છે. બીજું, વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ, ગુસ્સાળો સ્વભાવ રહેશે. ચંદ્ર અને મંગળ સાથે છે, એટલે ઉત્સાહી રહેશે. આવા વ્યક્તિઓને તમે સ્પોર્ટ્સમાં ના એને પ્રવૃત્તિ કરાવો. અભ્યાસ કરતાં આવી કુંડળીવાળા ઘણા બધા લોકોને મેં જોયેલા છે કે તેઓ સ્પોર્ટ્સમાં સારા આગળ વધે છે. યોગ્ય માર્ગદર્શન લઈ, અને હવે તો બધા ટેસ્ટ પણ આવે છે કે કઈ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પણ હોય છે અલગ અલગ પ્રકારના, કે કયા ક્ષેત્રમાં આગળ કરી શકે, એ એના માટે સારું છે. બીજું, જીવનમાં વિઘ્નો જે આવી રહ્યા છે, આ જીવન અવ્યવસ્થિત છે, તેનું કારણ છે કે કુંડળીમાં પ્રબળ પિતૃદોષ અને શ્રાપિત દોષ છે, અને એ પણ 12મા સ્થાનમાં છે. 12મું સ્થાન એ વ્યય થાય છે, એટલે ત્યાં આગળ તમે જે પણ કરો એનો ખર્ચો થઈ જાય. ખાલી પૈસા નહીં, મહેનત, ઉર્જા, વિચારો, ઘણી બધી વસ્તુઓનો અર્થ છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે બે વસ્તુ ખાસ કરવાનું છે. પહેલી વસ્તુ કે પિતૃદોષ અને શ્રાપિત દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. ગુરુ ગ્રહના જપ કરે, દાન કરે. હવે તો બોલી શકે એવું છે, માટે એના માટે ખૂબ સરસ છે. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરે, અને બીજું, રોજ સૂર્યને જળ ચડાવે અને હનુમાન ચાલીસાનો પાઠ કરાવો એની પાસે. આટલું કરશે, ખૂબ ફેર પડશે, અનુકૂળતા વધી શકશે. પણ હા, નિયમિત રીતે લાંબો સમય કરવું જરૂરી છે. જી. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આજે રસની પ્રવૃત્તિમાં સમય પસાર કરશો. તમારી ગમતી પ્રવૃત્તિ છે તેમાં સમય આપવાનું તમને ગમશે. આજે મુશ્કેલીઓના કિસ્સામાં પણ સામે રહેશે મુશ્કેલીઓ, તેમ છતાં પણ તમે આજે કાર્ય પૂર્ણ કરી શકો છો. હા, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અન્ય લોકો કરતાં તમારા પોતાનામાં આજે વિશ્વાસ રાખવો જરૂરી છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. પારિવારિક મુદ્દા અંગે આજે તમારી સલાહનું ખૂબ મહત્વ રહેશે. માટે જે પણ કંઈ મુદ્દો હોય, ચર્ચા હોય, પ્રશ્નો હોય, તેમાં તમે ખાસ ઇન્વોલ્વ કરજો તમારી જાતને. મહિલાઓ માટે, વૃષભ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ શુભ જવાનો છે. હા, જમીન, પ્રોપર્ટીની બાબતમાં કોઈ ખરીદ વેચાણ કરવાનું હોય એમાં આજે ખાસ ધ્યાન રાખવાની સલાહ છે. થોડું ચેક કરજો, વેટ વોચ, આ તમને આજે સલાહ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ગ. સંબંધોને આજે તમે સુખી બનાવવાનો પ્રયત્ન કરશો. તમારા જે પણ અંગત સંબંધો છે, બાહ્ય સંબંધો છે, કાર્યક્ષેત્ર, એમાં કંઈક ને કંઈક તમે સુખ વધે, સંબંધો સારા બને, એ માટે તમે આજે પ્રયત્નશીલ રહી શકો તેમ છો. સામાજિક કાર્યોમાં પણ આજે સહયોગ થાય તેવો દિવસ છે આજે આપનો. એટલે એવાથી વિદ્યાર્થીઓને આજે પોતાના અભ્યાસ બાબતે રસ પડશે. પણ હા, ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે સીધી લીટીએ ચાલવાનું છે.
અન્ય કોઈ બાબતોમાં, અન્ય કોઈ વ્યક્તિઓની કોઈ પણ બાબતો હોય લોકોની, તેમાં આજે હસ્તક્ષેપ ન કરતા કોઈ અન્યની પંચાયત કે વિવાદમાં આજે પડવાનું નથી. જી હર્ષિતભાઈ જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક થી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી અને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. આજે મહેનત દ્વારા લક્ષ્યની પ્રાપ્તિ થશે, માટે મહેનત કરજો, પણ હા યોગ્ય દિશામાં કરજો. તમારી પ્રાયોરિટી, અગ્રતા ક્રમની જે બાબતો હોય તેમાં કરજો. આજનો દિવસ તમારો ઉર્જાથી ભરેલો તમને જણાવવા જઈ રહ્યો છે. હા, પણ એવું બને કે તમારા મન પ્રમાણે, આયોજન પ્રમાણે કામ ન થવાથી થોડી અસ્વસ્થતાનો પણ અનુભવ થઈ શકે એવું છે, માટે થોડીક ઈશ્વર પરની શ્રદ્ધા પણ વધારજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે કોઈ મિત્રની મદદથી તમે સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો, માટે કોઈ અટકેલા હોય, કોઈ પ્રશ્નો ચાલતા હોય, કોઈ મદદની જરૂર હોય તો મિત્રોને તરત યાદ કરી લેજો, બોલાવી લેજો. આજે તમારી માનસિકતામાં પોઝિટિવિટી એટલે કે સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના દેખાઈ રહી છે, અને ખાસ કરીને અંગત સંબંધોમાં પણ આજે ગ્રહો તમને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. અંગત બાબતોમાં ખૂબ ધ્યાન રાખજો, ગુપ્ત રાખજો. બને ત્યાં સુધી બહાર ન પાડતા, કોઈને જણાવવાની જરૂર નથી, કારણ કે આજે ગ્રહો એમ સૂચવી રહ્યા છે કે કાર્યને જેટલું ગુપ્ત રાખશો, તમારી પોતાની રીતે કરશો, તો તમને આજે સફળતા મળવા જઈ રહી છે. હા, આજે થોડુંક આર્થિક બાબતે ધ્યાન રાખવાનું છે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવાની તમને ખાસ સલાહ છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હર્ષિતભાઈ, અતુલભાઈ જોડાયા છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30 એપ્રિલ 1965. જી જન્મ સમય કયો છે? જન્મ સમય છે બપોરના 12 અને 05 મિનિટ. જી જન્મ સ્થળ? અને જન્મ સ્થળ મારું મનામા, બહેરીન, કિંગડમ ઓફ બહેરીન, ગલ્ફમાં છે. એટલે કઈ કન્ટ્રી થાય? એટલે ગલ્ફમાં આવ્યું. આ મનામા સિટી છે અને કિંગડમ ઓફ બહરેન કરશો તો તરત આવી જશે સર. ઓકે ઓકે. જી પ્રશ્ન જણાવો આપનું, શું પૂછવું છે? બસ નમસ્કાર. હાજી જી અતુલભાઈ, પ્રશ્ન જણાવો આપનો. જી કેટલા વર્ષોથી હું પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છું, પણ ઘણા અવરોધો આવે છે અને મારી મહેનત થવા છતાં પણ હું આગળ પ્રગતિ નથી કરી શકતો. એ માટે મારે પ્રશ્ન પૂછ્યો. હાજી હાજી સર. આપ શું કરો છો ભાઈ? ઓકે, સારું, ચાલો આપણે આપનો પ્રશ્ન છે તે જીવનમાં અતિ મહત્વનો પ્રશ્ન છે. આજ જુઓ ગ્રહો છે, ગ્રહ રાજ્ય પ્રચ્છંતી, ગ્રહ રાજ્ય પ્રવર્તંતી. ગ્રહોનું જ રાજ ચાલે છે, અને એમાં આપણે મેં નથી કહ્યું, આ ઋષિ મુનિઓ શાસ્ત્રમાં કહ્યું છે. ઘણા બધા વ્યક્તિઓ મને એવા મળેલા છે કે જેમ કહેતા કે સાહેબ અમે તો માનતા જ નથી, પણ ગ્રહોની અસર જોવા મળે છે. હા, તમારો પોતાનો વિલ પાવર, તમારી પોતાની ઉર્જા છે, તમારું પોતાનું વાસ્તુ છે ઘરનું કે જગ્યાનું, એનાથી ઘણો ફેર પડે છે, ઘણો સુધારો થાય છે. આ વાતનું ધ્યાન રાખવાનું. બીજું કે જીવનમાં પરિવર્તન આવી શકે છે, પોઝિટિવિટી આવી શકે છે. હવે આપણે કુંડલી પર નજર નાખીએ તો આપની જે રાશિ આવે છે તે મેષ રાશિ જ આપની આવી રહી છે. આપણું નામ મેષ રાશિ પર જ છે. અમાસની પહેલાનો જન્મ છે આપનો, એટલે માનસિક દ્વિધા રહ્યા કરે, અશાંતિ રહ્યા કરે, એટલે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું નિર્ણય લેવામાં. બીજું કે આપના ભાગ્ય સ્થાનમાં બુધ જે છે તે નીચનો છે, અને તેના કારણે જ ભાગ્ય તમારું જે છે તે ઉતાર ચઢાવવાળું છે, પડકારજનક છે એમ કહેવાય. મહેનત કરો, તમે બુદ્ધિશાળી છો, લાગણીવાળા પણ છો, અન્યને
સાથે લઈને ચાલી શકો. પ્લાનિંગ તમારું ખૂબ સારું છે, વ્યવસ્થિત માણસ છે, પણ તેમ છતાં પણ જીવનમાં ઉતાર ચઢાવ આવા રહી શકે છે, જે તમારી ક્ષમતા, આવડત, કેપેસિટી કરતાં તમને નથી મળી રહ્યું. અન્ય કોઈ લાભ લઈ જાય અથવા અવરોધ બની છે, એવું બની રહ્યું છે. એનું બીજું કારણ એ છે કે ચાંડાળ દોષ છે આપની કુંડળીમાં. ચાંડાળ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. બુધ ગ્રહના જપ કરો, દાન કરો. પહેલાં જપ કરવાના છે, ત્યારબાદ તેનું દાન કરવાનું. એ વિશેષ દાન છે અને નિયમિત તમે કોઈ પણ વસ્તુ દાન કરી શકો. પક્ષીઓને મગ નાખી શકો, મગનું દાન કરો. લીલી વસ્તુ છે, ગાયને ઘાસ નાખો. આટલું તમારે નિયમિત કરવાથી જીવનમાં જે અટકી રહ્યું છે તેમાં ફેર પડી શકશે. જી હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, આજે પરિવાર સાથે આનંદમય સમય પસાર થાય તેવું બની શકે. તમારા જે વ્યવહારિક ક્ષેત્રે કુશળતા અને સફળતા પ્રાપ્ત થવા જઈ રહી છે, પણ એક વાતનું ધ્યાન રાખજો, વધુ પડતા વ્યવહારો બનવાથી સંબંધોમાં વિવાદ આવે છે. એટલે થોડુંક ફ્લેક્સિબિલિટી આજના દિવસે એટલે કે સમાધાન વૃત્તિ રાખવી જરૂરી પડશે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, આપના માટે આજે ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યને મજબૂત બનાવવા જઈ રહી છે. એટલે તમે આજે પોઝિટિવિટી ફીલ કરશો, પણ બાળકોની કોઈ સમસ્યા ચાલતી હોય તો તેના પર ધ્યાન રાખજો, કારણ કે એમાં આજે ઉકેલ મળે તેવી સંભાવના છે. હા, આજે ખાસ ગ્રહો જણાવી રહ્યા છે કે થોડુંક તમારું વલણ, વિચારો અને થોડો સમય આધ્યાત્મિકતામાં ગાળશો તો તમે શાંતિ મેળવવા જઈ રહ્યા છો. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, દ, ફ અને ઢ. સામાજિક ક્ષેત્રે સામાજિક સેવાના કાર્યોમાં આજે અનુકૂળતા રહી શકે તેવું છે. સંબંધીઓ સાથે કોઈ ગેરસમજ કે વિવાદ ચાલતો હશે તો દૂર થવા જઈ રહ્યો છે. હા, અને અટકેલા રૂપિયા, ક્યાંક પૈસા અટક્યા હશે અથવા કંઈક લેવાના હશે તો આજે પાછા મળવાની શક્યતા, સંભાવના દેખાઈ રહી છે. એટલે એ દિશામાં પ્રયત્ન ચોક્કસ કરી લેજો. હવે વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજનો દિવસ અતિશય વ્યસ્તતાનો છે, એટલે પ્લાનિંગ કરવું આવશ્યક છે તમારા માટે, નહીં તો ગૂંચવાઈ જશો. હા, પણ પ્લાનિંગ કરશો તો તમારા મહત્વના કારણો પૂરા થશે, તો પ્રસન્નતા પણ પ્રાપ્ત થવા જઈ રહી છે. રોકાણો કોઈ પણ પ્રકારના, પૈસા હોય કે મહેનતનું, એ ભવિષ્ય માટે ફાયદાકારક છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ગ્રહોની સ્થિતિ આજે ઉત્તમ દર્શાવી રહી છે. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, સમસ્યાઓ છે, પડકારો તો છે, ચાલી રહ્યા છે, પણ તેમાંથી તમે આગળ વધી શકશો. ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. આજે પ્રભાવશાળી લોકો સાથે જો ઓળખાણ થશે, મિત્રતા થશે, તો તમને આજે સફળતા પ્રાપ્ત થઈ શકશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આયોજનપૂર્વક કામ કરવાથી સફળતા છે, એટલે પ્લાનિંગ કરજો અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. સંબંધીઓ સાથે કોઈ ગેરસમજ હશે દૂર થવા જઈ રહી છે, પણ હા, અંગત બાબતને કારણે કોઈ તણાવ થઈ શકે એવું છે. પછી તમારા કાર્યક્ષેત્રે હોય કે અંગત ક્ષેત્રે, આ બાતનું ધ્યાન રાખવું પડશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.